નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યો મિત્રો આજનો ફૂલ ટ્રેપિંગ દિવસ? શું આ ટ્રેપિંગને ઓળખી શક્યા છો તમે આજે કે નહીં? કોમેન્ટ કરીને જણાવજો. આજે એક મહત્ત્વનું નોલેજ કે માર્કેટ જ્યારે સાઇડવેઝ હોય તો એને આપણે કેવી રીતે ઓળખવું. તમારો બધાનો એક બીજો પ્રશ્ન હશે કે સાહેબ 180 પોઈન્ટ ગેપ ડાઉન હોવા છતાં માર્કેટ રિકવર શા માટે થયું? હવે જો ભાઈ, માર્કેટ જે જગ્યા ઉપર ઓપન થયું ને એ જગ્યા પર વન ડેનો સપોર્ટ હતો. શું હતું? જે 133નું લેવલ છે ને એ વન ડેનો સપોર્ટ છે અને વન ડેની 2 થી 3 કેન્ડલ આ જ એરિયામાંથી બાઉન્સ બેક કરી છે. હવે યાદ રાખજો, આ જે કેન્ડલ બની છે ને અહીંયા સ્ટ્રોંગ બાયર છે, યાદ રાખવું મગજમાં. ફરી માર્કેટ આ એરિયામાં આવશે ને તો અહીંયાથી હજુ પણ બાઉન્સ બેક થઈ શકે, કેમ કે આ કેન્ડલ જે અહીંયા આવડા નેગેટિવ ન્યૂઝ પછી પણ જો ફ્લો કરી હોય ને તો અહીંયા હેવી બાયર છે. હવે મેઇન વસ્તુ એ છે કે માર્કેટે શું કર્યું તો કે આ ફર્સ્ટ કેન્ડલ છે, આપણું સેટઅપ પુટનું બને જ છે, પણ જસ્ટ તમને માર્કેટની જે સાઇડવેઝ છે એને કેવી રીતે ઓળખવું એ સમજાવું છું. હવે માર્કેટ માટે બુલિશ મોમેન્ટમ હોય, ધારો કે ડાઉન સાઇડ માર્કેટ ઓપન થયું છે તો અપસાઇડ માટેનું વ્યૂ કોના પછી આવી શકે? તો કે આ લેવલ વન વેમાં બ્રેક થાય, એક સ્વિંગ બનાવે અને બાઉન્સ બેક કરે, બરાબર. પણ માર્કેટે શું કર્યું તો કે અહીંયાથી બાઉન્સ બેક કર્યો, પણ જે ગઈકાલની રેન્જ હતી એ જ રેન્જની અંદર માર્કેટ શું થઈ ગયું તો કે સાઇડવેઝ થઈ ગયું. ઠીક છે, અહીંયા સુધી તો આપણે કન્ફર્મ નથી કે માર્કેટ સાઇડવેઝ છે, બરાબર. અહીંયાથી એક ડાઉન કેન્ડલ આવે છે અને આ જ એરિયામાંથી એ સપોર્ટ લઈને હેમર બનાવે છે. ફરી આ 2 કેન્ડલ બનાવે છે, આ હાઈ બ્રેક થતું નથી. તો હવે આપણા માટે ક્લીન વસ્તુ છે કે માર્કેટ યા તો આ પુલ બેક આવે તો બાઉન્સ બેક કરી શકે, અહીંયા આવે તો શું કરે છે, અહીંયાથી પોઝિટિવ કેન્ડલ આવે તો આપણે આ હાઈ સુધીનો ટાર્ગેટ રાખી શકીએ. પણ માર્કેટ નથી અહીંયા આવતું, નથી અહીંયા જતું કે અહીંયાથી આપણે રિજેક્શનનો ટ્રેડ લઈ શકીએ, બરાબર. બીજી વસ્તુ કે જે એરિયામાં ગઈકાલે રેન્જ બનાવી હતી એ એરિયાની બહાર માર્કેટ નીકળતું નથી. હવે અહીંયા ટ્રેડિંગ કરવાનો કોઈ મતલબ થતો નથી. હવે આ માર્કેટની અંદર આપણા પ્રીમિયમના ચાર્ટ ઉપર ટ્રેડ બને છે, ચેક કરી લઈએ, બરાબર. કેમ કે આપણા પ્રીમિયમના જે લેવલ હોય છે ને એ આપણે ક્યારેય પરમિશન આપતા નથી કે માર્કેટની અંદર તમે ટ્રેડિંગ કરો. હવે જો ભાઈ, કોલનું પ્રીમિયમ આપણો બેઝ હતો 33ની નીચે ઓપન થયું, બેઝ નથી, આના સામે આપણે જોવાનું નથી, ક્લીન વસ્તુ છે. હા, 6 વાળું કે 7 વાળું પ્રીમિયમ કદાચ 17-18નો હાઈ મારે છે, પણ આપણી પાસે કોઈ કન્ફર્મેશન છે નહીં. કોઈ મિત્રો અહીંયાથી ગેમ્બલિંગ કર્યું હોય તો ઠીક છે, અને ગેમ્બલિંગ કરવાવાળા મિત્રો માર્કેટથી દૂર થઈ જજો, કેમ કે આ આપણે સટ્ટો રમવા બેસતા નથી. આપણા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપણે ક્યારેય તોડવા જોઈએ નહીં. નથી બેઝની ઉપર નથી લેવો, વાત પૂરી, બરાબર. હવે આ પ્રીમિયમ તો ઉપર આવ્યું જ નથી, બરાબર છે. નેક્સ્ટ પ્રીમિયમ જોઈએ આપણે, ભાઈ એની અંદર શું થયું છે. નેક્સ્ટ પ્રીમિયમ છે પુટનું. હવે જો પુટનું પ્રીમિયમ હતું આપણું 23,300નો પુટ. ઓપન ક્યાં થયો તો કે બહુ ટોપ ઉપર. ગઈકાલે પણ આ પ્રીમિયમમાં મેં તમને કીધું હતું કે જો માર્કેટ આ એરિયામાં હેવી ગેપ ડાઉન ઓપન થઈ જાય ને તો એને અહીંયા આવવા દેજો. ગઈકાલનો વિડીયો ચેક કરી લેજો, બરાબર. એક્ઝેક્ટ મારી એન્ટ્રી આ જગ્યાએ હતી, ચાલુ કેન્ડલમાં. કેવી કેન્ડલમાં? ચાલુ કેન્ડલમાં. અને અહીંયાથી અહીંયા સુધી. શું કામ? તો કે ડેટા
કોલ સાઈડ થઈ ગયો તો એટલે બરાબર, એટલે અહીંયા આપણી એક્ઝિટ હતું. આના સિવાયનો બીજો કોઈ પણ ટ્રેડ આપણે બને છે ટ્રેડ, એવું નથી બનતો, તો એનો એસએલ પણ જતો નથી કે ટાર્ગેટ પણ બહુ એટલો મળતો નથી. એક ટાર્ગેટ મળ્યો છે અહીંયા 37 થી 57 20 પોઈન્ટ. હવે આવા સાઇડવેઝ માર્કેટની અંદર પણ ક્લીન વસ્તુ છે, કોલ પાસે બેઝ નથી. પુટના પ્રીમિયમ સપોર્ટ ઉપર સપોર્ટ લઈ, ધારો કે આ જગ્યા ઉપર તમે બાય કરો આને, બરાબર, 37 વાળા પ્રીમિયમને બાય કરો તમે, 37 એક્ઝેક્ટ, બરાબર, આ કેન્ડલ બુલિશ બન્યા પછી, બરાબર, તો આની નીચે 5 થી 7 પોઈન્ટનો 30 રૂપિયાનો એસએલ રાખીને શાંતિથી બેસો તમે, તમને 20 પોઈન્ટ આપે છે. 1:2નો ટાર્ગેટ સાઇડવેઝ માર્કેટમાં આપે છે આપણા લેવલ, યાદ રાખજો આ વસ્તુ, બરાબર. તો રિસ્ક રિવોર્ડને જાળવીને હાલો. બને ત્યાં સુધી આવું માર્કેટ હોય તો ટ્રેડ જ ના કરો. શું કામ કરો ભાઈ? કાલે માર્કેટ ખુલવાનું છે, પરમ દિવસે ખુલવાનું છે. તમને ખબર જ છે કે માર્કેટ જ્યાં સુધી આ રેન્જ બ્રેક નહીં કરે ત્યાં સુધી માર્કેટની અંદર મૂવમેન્ટ પોસિબલ નથી. જે મિત્રોને ઓપ્શન ચેન ચેક કરતા આવડતી હશે એને ખ્યાલ હશે કે 23,300 ઉપર હેવી રાઇટિંગ હતું ને 23,250 ઉપર હેવી રાઇટિંગ હતું. માર્કેટ નહોતું આની નીચે જવાનું, નહોતું આની ઉપર જવાનું, બરાબર. તો પછી શા માટે ટ્રેડિંગ કરવું? 50 પોઈન્ટની અંદર એક્સપાયરીના દિવસે ટ્રેડ કરાય? કોમેન્ટ કરીને જણાવજો, બરાબર. અને આ બધી વસ્તુ શીખવામાં ઇન્ટરેસ્ટેડ હોય અને જો કદાચ શક્ય હશે તો મે અથવા જૂનની અંદર સેમિનાર ગોઠવવાની જો આપ મિત્રોની ઈચ્છા હોય તો કોમેન્ટમાં જણાવજો. કેટલા મિત્રો ઇન્ટરેસ્ટેડ છે તો એ પ્રમાણે કંઈક આયોજન કરશું આપણે આપણા લેવલે, બરાબર, કે જે વસ્તુ મને દેખાય છે એ તમે પણ જોઈ શકો કે ભાઈ માર્કેટ આ જ કરી રહ્યું છે. મહત્ત્વની વસ્તુ, આપણી પાસે કોઈ એવો અલાદીનનો ચિરાગ નથી, પણ જે મારો 5 વર્ષનો એક્સપિરિયન્સ છે, બરાબર, જે એક્સપિરિયન્સથી હું તમને માર્કેટની અંદર લેવલ આપું છું અને લેવલ બીજે દિવસે વર્ક કરે છે, તો એ વસ્તુ તમે તમારી જાતે કરી શકશો વિથ કોન્ફિડન્સ, બરાબર, કે અહીંયાથી આ જ બને છે. હવે નજર નાખીએ સેન્સેક્સના 2 પ્રીમિયમ ઉપર કે એમાં શું થયું છે. સેન્સેક્સમાં કોલનું પ્રીમિયમ તો આપણે ભૂલી જશું, પુટના પ્રીમિયમ ઉપર એક નજર નાખી લઈએ. હવે ભાઈ પુટનું પ્રીમિયમ એક્ઝેક્ટ એરિયામાંથી રિજેક્શન લીધું, જો 749 જો ચેક કરવા, અને એક્ઝેક્ટ બાઇંગ ક્યાંથી આવ્યું તો કે આ એરિયામાંથી. તો અહીંયાથી 100 પોઈન્ટ આપ્યા છે ભાઈ, બરાબર. તો 100 પોઈન્ટ ઓછા ન કહેવાય. હું એવું નહીં કહેતો કે 100 પોઈન્ટ લઈને નીકળી જાઓ, ટાર્ગેટ માટે જ બેસો. જો તમને ખ્યાલ ન પડતો હોય, ડેટા બેટા જોતા ના આવડતા હોય, તો પછી કોસ્ટ ટુ કોસ્ટ એસએલ રાખીને બેસી રહેવાનું કે યા તો આ જોઈએ છે યા તો કોસ્ટ ટુ કોસ્ટ આપણે કંઈ દેવાનું થતું નથી, બરાબર. એ પછી ક્યાંય પુટમાં સેન્સેક્સની અંદર ટ્રેડ બન્યો નથી. મહત્ત્વની વાત કે આવતીકાલે શું થઈ શકે, સૌથી પહેલાં જોઈ લઈએ નિફ્ટી. હવે નિફ્ટી માટે અપસાઇડ માટેનું જે લેવલ છે, આ એક કેન્ડલને છોડી દેતા, બરાબર. આ કેન્ડલ ગઈકાલની એક જ ટ્રેપ કેન્ડલ હતી. એ ટ્રેપ કેન્ડલના આધારે આજ કેટલાય મિત્રોને એવી આશા હશે કે માર્કેટ એક બાઉન્સ બેક કરશે કે એક ડાઉનફોલ આપશે, એક સ્પાઇક તો આપશે. એ આશામાં ને આશામાં માર્કેટ ટ્રેપ કરી ગયું. હવે ક્લીન વાત છે, આ જે પેટર્ન છે ને ભાઈ, આ ફ્લેગ છે, હવે આનો બ્રેકઆઉટ અપસાઇડ માટે થાય ને તો આવડી ને આવડી મૂવમેન્ટ અહીંયા સુધી મળી શકે, એઝ પર માય નોલેજ, બરાબર. પણ ધારી લ્યો કે માર્કેટ આ એરિયામાં ક્યાંક ઓપન થયું તો શું કરવું? તો અહીંયા આવવા દો, અહીંયાથી બાઉન્સ બેક કરે તો આ ટાર્ગેટ સાથે બેસી શકાય. 23,311 માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે, યાદ રાખજો, બરાબર. અને 23,225 માર્કેટ માટે સપોર્ટનું કામ કરશે. આની નીચે
ફરી આપણો ડેઇલી સપોર્ટ 23,130. હું તો એમ કહું કે 23,110 સમથિંગ, 20 પોઈન્ટ બફરિંગ માનો કે જ્યાં સુધી આની નીચે ન જાય ને ત્યાં સુધી ફૂલ બિયરિશ ન થતા. બરાબર. જો 110ની નીચે જશે તો 22,980 લેવલ જોવા મળી શકે. બરાબર. આ મગજમાં ફિટ કરી લેજો. આ લેવલ ઉપરથી ફરી પણ જો માર્કેટ આવ્યું ને તો એકવાર બાઉન્સ બેક કરાવવાનો પ્રયત્ન કરશે. બરાબર. કેમ કે હજુ પણ આ લેવલ એટલું વીક થયું નથી. હજુ પણ અહીંયા સ્ટ્રોંગ બાયર એક્ટિવ છે. બરાબર. આ કેન્ડલને ધ્યાનમાં રાખતા તો આ બધી વસ્તુ સમજજો. હવે આપણે નજર નાખીએ તો કે ભાઈ એના કોલના પ્રીમિયમમાં. હવે જો ભાઈ આજે છે ને કોલના પ્રીમિયમમાં પાસે પણ એક સપોર્ટ એક બેઝ છે, પુટના પ્રીમિયમ પાસે પણ એક સપોર્ટ એક બેઝ છે. એટલે જેમ ગઈકાલે મેં હાલતી કેન્ડલમાં ચાલુ કેન્ડલમાં એન્ટ્રી લઈ લીધી હતી ને આજે, એવું આજે ન થઈ શકે. શું કામ? કેમ કે આ પ્રીમિયમ બંને જો ફ્લેટ ખુલશે ને તો બંને આ એરિયામાં આવશે. બરાબર. તો ત્યાં ક્યુ પ્રીમિયમ રિસ્પેક્ટ કરે છે જોવું પડે, અથવા તો ડેટા રીડ કરતા આવડતા હશે એ મિત્રોને થોડું કન્ફર્મેશન માટે વધારે સરળ રહેશે. પણ સવારે ડિસિઝન લેવું થોડું અઘરું હશે. આ યાદ રાખજો. જો માર્કેટ ફ્લેટ ઓપન થયું તો ગેપ અપ ગેપ ડાઉન થયું, જો ક્લીન વસ્તુ છે કે માર્કેટ ગેપ અપ ઓપન થાય છે તો આ પ્રીમિયમ ઉપર ઓપન થાય, નીચેના લેવલ ઉપર જ્યાં પણ એ એક્ઝેક્ટ લેવલ ઉપર આવી અને વીક બનાવતું દેખાય તો અહીંયા ઝટકી મારશે. આ રીતે આમ આવશે જશે, આવશે જશે, આવશે જશે. તો સમજવાનું કે ત્યાં રિસ્પેક્ટ લે છે આ પ્રીમિયમ. બરાબર. તો ત્યાંથી એક એટેમ્પ મારી શકાય. હવે આ પ્રીમિયમની અંદર શું થઈ શકે આવતીકાલે એ નજર નાખી લઈએ. સૌથી પહેલા જોવાનું એ છે કે આ પ્રીમિયમનો બેઝ કયો છે. મહત્વની વાત છે બેઝ, કે આ પ્રીમિયમ પાસે બેઝ કયો છે. તો ભાઈ બેઝ છે 63. કયો છે? 63. હવે આ પ્રીમિયમ યા તો 63 એ સપોર્ટ લે યા તો 108 એ સપોર્ટ લે. બરાબર. તો આની અંદર 2x ફંડનો ટાર્ગેટ મળી શકે. આ યાદ રાખજો. ધારી લ્યો કે 108 આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઉપર થોડું ઘણું ઓપન થયું કોલનું પ્રીમિયમ અને 108 આવશે તો અહીંયાથી ફર્સ્ટ ટાર્ગેટ 160 અને 205 સુધીનો મળી શકે. જો આની ઉપર નીકળે તો 257 અને 342 સુધી પણ જઈ શકે. નોટ કરી લેજો આ વસ્તુ. પણ આ પ્રીમિયમ જો અહીંયા મળી જાય 63 અને એક હેમર અથવા તો એક બુલિશ કેન્ડલ બનાવે, ફરી એનો હાઈ બ્રેક કરતું દેખાય તો આની અંદર એક એટેમ્પ મારી શકાય અને 3x ફંડનો ટાર્ગેટ લેવાય મિત્રો, નાનો મોટો નહીં. બરાબર. તો સ્ક્રીનશોટ માર લેજો. નેક્સ્ટ પ્રીમિયમ પુટનું. એમાં શું થઈ શકે? તો એની પાસે પણ આજે થોડા સેફ લેવલ આપ્યા છે. સેફ મતલબ કે કદાચ માર્કેટ ટ્રેપ કરે ને તો પણ આપણે હાથમાં આવીએ નહીં. બરાબર. એટલે તમને એવું થતું હશે કે 112 થી 181 60 પોઈન્ટ છે સાહેબ. હા, 60 પોઈન્ટની 181ની ઉપર જાય તો બાય કરવાનો છે. પણ હા, સેફ લેવલ તો એ જ છે ભાઈ. બરાબર. નહીતર તમને ધારી લ્યો કે હું આ એરિયામાં ક્યાંક લેવલ આપી દઉં 150ની આજુબાજુ અને વળી 20 પોઈન્ટ ઉપર જઈને ત્યાંથી રિજેક્શન આવે ને તો તમે નીકળી પણ શકો નહીં. આ યાદ રાખજો. તો આપણે આ પ્રીમિયમમાં ધારી લ્યો કે આ પ્રીમિયમ ઉપર ઓપન થયું અને અહીંયા સપોર્ટ લેતું દેખાડું તો આમાં એટેમ્પ્ટ મારશું અને અહીંયા સપોર્ટ ન લીધો અને અહીંયાથી રિજેક્શન આપીને કેન્ડલનું ક્લોઝિંગ આપી દીધું તો અહીંયા સુધી રાહ જોશું
કે 64ની આજુબાજુ આમાં કંઈક પોઝિટિવિટી આવે તો 181 સુધીનો આપણે ટાર્ગેટ લેશું. આ બધા એના ટાર્ગેટ છે, બરાબર. એસએલ ટ્રેલ કરતો જવાનો. પણ મેઇન વસ્તુ એ છે કે ધારી લ્યો કે આપણે કોલના પ્રીમિયમમાં જેમ ગેપ અપનું પ્રેડિક્ટ કર્યું છે એમ પુટના પ્રીમિયમમાં આપણે માની લઈએ કે માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય તો આ પ્રીમિયમ ટોપ ઉપર ઓપન થશે. તો આને અહીંયા નીચે આવવા દેજો અને 112 ઉપર સપોર્ટ લેતું ન દેખાય અને આજની જેમ સીધો ફોલ આવતો દેખાય તો થોડી વેટ કરી લેજો. અને જો અહીંયા મળે તો ડેટા મોસ્ટ ઓફ આજે શું થયું છે, માર્કેટ ગેપડાઉન ઓપન થયું છે. તો માર્કેટ જ્યારે પણ એ આપણે લાસ્ટમાં સમજીએ, એ વસ્તુ તમને ચાર્ટ ઉપર સમજાવીશું, બરાબર. પણ આ પ્રીમિયમ ઉપર એક નજર રાખવાની કે 64 ઉપર આવે તો ફર્સ્ટ ટાર્ગેટ 112 અને જો આની ઉપર નીકળી જાય તો બલિદાન દઈ દેજો 181 સુધી, બરાબર. તો આ તો વાત થઈ નિફ્ટીની. હવે નજર નાખી લઈએ તો કે સેન્સેક્સ ઉપર. સેન્સેક્સની અંદર શું થઈ શકે? સેન્સેક્સ માટે અપસાઇડનું લેવલ છે 76,481. જ્યાં સુધી આની ઉપર ન નીકળે ત્યાં સુધી આપણે અપસાઇડનું વિચારવાનું નથી, બરાબર. અને આની ઉપર જશે એટલે 76,960 અને 77,500 આ લેવલ જોવા મળી શકે, બરાબર. ડાઉન સાઈડ માટે 76,089. આની નીચે જશે તો પાછો આ લેવલ બર્ડન કરશે 75,681, બરાબર, અથવા તો 75,700. જો અહીંયા રિસ્પેક્ટ કરી લે તો અહીંથી બાઉન્સ બેક કરી શકે, ન કરે તો 75,200 સુધી આવી શકે ને એની નીચે જશે તો 75,000નું રાઉન્ડ લેવલ, બરાબર. હવે નજર નાખીએ આપણે તો કે એક પુટના પ્રીમિયમ ઉપર. એમાં શું થઈ શકે? જો ભાઈ ક્લીન વાત છે, પુટનું પ્રીમિયમ મગજમાં આ વસ્તુ યાદ રાખજો. પુટનું પ્રીમિયમ જો આ લેવલને પાર ન કરી શકું અને અહીંયાથી રિજેક્શન આવ્યું તો એ 156 અને 95 સુધી આવવાની પોસિબિલિટી છે, બરાબર. કાલે આ પ્રીમિયમ વિશે ચર્ચા કરશું આપણે. અને અહીંયાથી જે એટેમ્પ બનશે એ 267 સુધી પણ આવી શકે અને એની ઉપર જશે તો આ બધા ટાર્ગેટ મળી શકે. પણ ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું અને અહીંયા આવ્યું તો અહીંયાથી સપોર્ટ લઈ લેશે, આ યાદ રાખજો. તો પછી ઉપરના ટાર્ગેટ જોવા મળી શકે. અહીંયાથી સપોર્ટ લે તો પણ અહીંયાથી, એટલે બે વ્યૂ ક્લીન રાખજો કે ફ્લેટ ઓપન થઈ ગયું, અહીંયા ગયું ને અહીંયાથી રિજેક્શન આવ્યું ને તો આની અંદર શાર્પ ફોલ આવી શકે, બરાબર. આ પ્રીમિયમમાં સેલર મિત્રો માટે, કેમ કે આ એરિયામાંથી રિજેક્શન લેશે ને તો એની પાસે 105 સુધીનો સ્પેસ ઓપન થઈ જશે અહીંયા સુધી, બરાબર. તો આ એરિયામાંથી રિજેક્શન લેતું દેખાય ને તો કોલના પ્રીમિયમ બેઝ ઉપર આવી ગયા હશે, મતલબ કે નીચેના સપોર્ટ ઉપરથી સપોર્ટ લેતા દેખાતા હશે તો એક એટેમ્પ મારજો, વન સાઇડેડ મૂવમેન્ટ જોવા મળી શકે, બરાબર. ચાર્ટનો સ્ક્રીનશોટ મારી લેજો. લાસ્ટ પ્રીમિયમ છે કોલનું, બરાબર. હવે પહેલું પ્રીમિયમ જે છે એ જો રેઝિસ્ટન્સ ફેસ કરશે ને તો આ પ્રીમિયમ બેઝ ઉપરથી બાઉન્સ કરવાનો પ્રયત્ન કરશે. તો એનો ફર્સ્ટ ટાર્ગેટ 398, સેકન્ડ 604 સુધી આવી શકે આ પ્રીમિયમ, યાદ રાખજો. પણ વન વેમાં જશે નહીં, આ રીતે આમ 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 કરતું જશે, એટલે થોડીક શાંતિ રાખજો, બરાબર. પણ જો આ પ્રીમિયમ 293ની નીચે જશે તો 100થી લઈ અને 110 સુધી આવી શકે, આ યાદ રાખવું. આ પ્રીમિયમ 398ની ઉપર 741 સુધીના ટાર્ગેટ આપી શકે, બરાબર. માર્કેટ કેટલું સ્પીડલી જાય છે એના ઉપર ડિપેન્ડ જશે. જો સ્લોવલી મુમેન્ટમ હશે તો 604 સુધીના અને વન સાઇડેડ મુવમેન્ટ હશે તો 741 સુધીના ટાર્ગેટ આવી શકે. હવે મેઇન વસ્તુ જે સમજવા જેવી છે એ કે ભાઈ આજે માર્કેટ ડાઉન ઓપન થયું છે અને ડાઉન ઓપન થયા પછી પણ માર્કેટે
રજિસ્ટન્સ ફેસ કેમ ના કર્યું? હવે આપણા માટે એક રજિસ્ટન્સ એરિયા હતો કયો? તો કે 23,274. માર્કેટ વન વેમાં શું કર્યું છે? તો કે રજિસ્ટન્સ એ ગયું છે, દેખાય છે આ એરિયામાં. અને એક્ઝેક્ટ એ રજિસ્ટન્સ ઉપરથી આપણો પુટનો ટ્રેડ એક્ટિવ થયો છે, બરાબર. હવે જ્યારે પણ માર્કેટ રજિસ્ટન્સ ઉપર જાય ને તો રજિસ્ટન્સથી ફોલ આવે અને સૌથી પહેલો ટાર્ગેટ એનો મળે જે લો માર્યો હોય એ, બરાબર. જ્યાંથી માર્કેટ ઓપન થયું હોય ત્યાંથી જે રિટ્રેસ્ટ એરિયા છે રજિસ્ટન્સનો, ત્યાંથી ક્યાં સુધી આવે? તો કે અહીંયાથી લઈને અહીંયા સુધી. તો આ માર્કેટ અહીંયાથી બાઉન્સ બેક કેમ કરી ગયું? તો ભાઈ ડેટા માર્કેટના કોલ સાઇડના ફેવરમાં હતા. 9:25 ડેટા કોલ સાઇડના ફેવરમાં થઈ ગયા હતા, એટલા માટે સ્ટાર્ટ થઈ ગયા હતા, મતલબ કોલ સાઇડ વેટેજ વધી ગયો હતો ડેટામાં, બરાબર. તો પુટ સેલર વધી ગયા હતા. તો આવો કેસ હોળી દિવાળી આવે કે ભાઈ માર્કેટ 180 પોઈન્ટ ગેપ ડાઉન ઓપન થાય અને રજિસ્ટન્સ ફેસ કરીને ડાઉન ના આવે, બરાબર. અને ડાઉન આવશે ને તો પણ એ પુલ બેક, ધારો કે ઉપર પણ જશે ને તો પણ એ શું કરશે કે એકવાર રજિસ્ટન્સ ફેસ કરશે, એક પુલ બેક લેશે ને પછી બ્રેક કરશે. તો આપણે જ્યારે રજિસ્ટન્સ ઉપરથી શોર્ટ કરીએ કોઈ પોઝિશન તો એ પુલ બેકમાં તમને એક સારો એવો પ્રોફિટ મળી જશે. એટલે માઇન્ડસેટ ક્યારેય ચેન્જ નહીં કરવાનો. ધારી લો કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થયું હોત આ એરિયામાં 545ની આજુબાજુ, તો મારો ક્લીન માઇન્ડસેટ હત કે માર્કેટ આ એરિયામાં આવે તો અહીંથી બાઉન્સ બેક જ થાય, બીજું કાંઈ ન થાય. શું થાય? આ એરિયામાં ધારો કે આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયો હોત અને અહીંયાથી અહીં નીચે આવે ને તો અહીંયાથી હું કોલમાં જ એટેમ્પ્ટ મારેત. એક એટેમ્પ્ટ તો કેમાં બને? કોલમાં. અને અહીંયાથી તમે એટેમ્પ્ટ મારો તો આ એરિયા સુધી પણ માર્કેટ જાય ને તો તમને તમારો જે એસએલ છે એ કોસ્ટ ટુ કોસ્ટ રાખવામાં ટાઈમ મળી જશે. મતલબ કે તમારું 70 વાળું પ્રીમિયમ 90 રૂપિયા હાલતું હશે, તમે 70 રૂપિયા એસએલ રાખી શકશો. અને જો અહીંયાથી 80% કેસની અંદર એ જ્યાંથી ઓપન થયું હોય છે અને ત્યાંથી પુલબેક લીધો હોય ત્યાં સુધી માર્કેટ જાય, તો અહીંયા સુધી જાય તો મિનિમમ 2x ફંડનો ટાર્ગેટ આપે. ધારી લ્યો કે માર્કેટ ફ્લેટ ઓપન થાય છે, બરાબર. ધારો કે આ રેન્જની અંદર જ કાલ માર્કેટ ઓપન થઈ ગયું, બરાબર. તો તમારા માટે મહત્ત્વની વસ્તુ છે 2 સ્વિંગ. 15 મિનિટના 2 સ્વિંગ છે એ મહત્ત્વના છે કે માર્કેટ કઈ બાજુ બ્રેક કરે છે. અને બ્રેક કરે છે તો ડાયરેક્ટ એટેમ્પ્ટ મારો નહીં. બ્રેક કરશે ને તો એ મોમેન્ટ તમે પકડી નહીં શકો. પણ ધારી લ્યો કે આ એક સ્વિંગ છે, આ નીચેનો અને આ અપસાઇડનો, અને અહીંયાથી ઉપર નીકળી ગયો ને અહીં રજિસ્ટન્સે જતું રહ્યું, તો એનો એરિયા અહીંયા નક્કી કરી દીધો છે કે મારે અહીંયા સુધી તો જવાનું છે. તો ફરી પાછું એ અહીંયા આવે તો અહીંયાથી એટેમ્પ્ટ મારો ને આ ટાર્ગેટ સાથે બેસો. એવું ન વિચારો કે ભાઈ આ કેન્ડલ જતી રહી છે મારા હાથમાંથી, તો જતી રહી ભાઈ, એમાં કોઈ મોટી વાત છે નહીં. આપણું સેટઅપ નથી, આપણે વધારે પેનિક થવાનું નથી. એ જાય છે જવા દો, આપણા માટે કોઈ કામનું નથી. હા, આ પ્રીમિયમ પડતું આવે છે ને અહીંયા સપોર્ટ લે છે તો અહીંયાથી પુટના પ્રીમિયમમાં એટેમ્પ્ટ મારો, કાં તો કે એની પાસે સપોર્ટ અને બેઝ બેય છે, બરાબર. તો આ રીતની ટ્રેડિંગ સ્ટાઇલ રાખશો ને તો મને નથી લાગતું કે તમે ક્યારેય લોસમાં આવી શકો. તમે ક્લીન વસ્તુ સમજો આજના ઉદાહરણથી કે આજે માર્કેટ રિવર્સ પણ થયું છે, બરાબર. આ વસ્તુ હોળી દિવાળી જ થાય છે છતાં પણ થયું છે એવું, બરાબર. છતાં પણ અહીંયા મને એને 40 પોઈન્ટ આપ્યા છે નિફ્ટીમાં. કેટલા? 40 પોઈન્ટ. ચેક કરી લેજો, 57 થી 103નો હાઈ છે, બરાબર. મોસ્ટ ઓફ તો 45, હા 42-43 પોઈન્ટ આપ્યા છે, પણ કન્ફર્મ તમે ગણો ને તો એ 40 પોઈન્ટ છે. હવે ભાઈ 40 પોઈન્ટ ઉપર ગયા પછી તમે તમારો એસએલ, હું એમ નથી કહેતો કે તમે પ્રોફિટ લઈ શકો. જે લોકોને ખ્યાલ પડે છે તો પ્રોફિટ મેં બુક કરી લીધું. શું કામ? મને ખબર હતી કે ડેટા કોલ સાઇડ જતો રહ્યો છે ને હવે માર્કેટ આ એરિયામાં જો ગયું ને તો અહીંયાથી માર્કેટ ઉપર પણ નહીં જાય ને અહીંયાથી નીચે પણ નહીં આવે.
રીઝન એ છે કે આ બીજું લોજિક એક સમજાવું છું કે ધારી લ્યો કે માર્કેટ આવડું ગેપ ડાઉન ઓપન થયું છે તો અહીંયા કોનો લોસ થાય છે? પુટ સેલરનો. કોનો? ડાઉન ઓપન થાય છે તો જે લોકો પુટ સેલ કરીને ગયા છે, બરાબર, એને તો માર્કેટ ઉપર જાય તો ફાયદો થાય, બરાબર. આ એરિયામાંથી જે લોકોએ પુટ સેલ કર્યો છે, આ એરિયામાંથી જે લોકોએ પુટ સેલ કર્યો છે, તો આનો લોસ તો હજી નથી થતો, પણ આ એરિયામાંથી જે લોકોએ પુટ સેલ કરીને ગયા છે કાલે, એને માર્કેટ અહીંયા ઓપન થાય તો લોસ આવે છે. તો અહીંયા શું કર્યું છે? તો કે જે લોકોએ અહીંયાથી સેલ કર્યું છે ને એ લોકોએ ફરી અહીંથી માર્કેટને ઉપાડ્યું, અહીંથી પાછી ક્વોન્ટિટીમાં સેલ કર્યું છે અને આ લોકોનો પણ સપોર્ટ મળ્યો છે. એટલે માર્કેટે શું કરી દીધું? તો કે આ રેન્જની અંદર 1-2 કેન્ડલનું ક્લોઝિંગ કરાવી દીધું અને આ ક્લોઝિંગ પછી હવે આમાં અહીંયા હજુ કોલ સેલવાળાનો પણ એસએલ ટૂંકમાં ટ્રિગર થતો નથી. જ્યાં અહીંયાથી જે લોકો ગઈકાલે શોર્ટ કરીને ગયા છે અથવા તો ઉપરથી જે લોકોએ શોર્ટ કર્યું છે એ લોકોનો લોસ ક્યારે આવશે? કે માર્કેટ આની ઉપર નીકળવાનો પ્રયત્ન કરશે, આ એરિયા ઉપર, બરાબર. આની ઉપર જ્યારે પણ માર્કેટ નીકળવાનો પ્રયત્ન કરશે ત્યારે કોલ સેલ કરીને ગયા છે એ લોકોના એસએલ ટ્રિગર થવાના ચાલુ થશે તો માર્કેટની અંદર એક સ્પાઇક આવી શકે. પણ જ્યાં સુધી માર્કેટ આની ઉપર નીકળવાનો પ્રયત્ન નથી કરતું અથવા તો જ્યાં સુધી માર્કેટ હવે આ લોની નીચે નીકળવાનો પ્રયત્ન નથી કરતું ત્યાં સુધી નથી આ લોકોનો લોસ થતો, કોલ સેલરનો, નથી પુટ સેલરનો લોસ થતો. અને આજે એક્સપાયરી છે તો એ લોકોને તો ક્લીન વસ્તુ છે કે જેટલું માર્કેટ આ એરિયામાં રાખશે એટલા કોલના પ્રીમિયમ ને પુટના પ્રીમિયમ બંને ડીકે થશે. તમે કોલ અને એટીએમ પ્રાઇસ અથવા ઇન ધ મનીના પ્રાઇસનો જે કોલ અને પુટના ચાર્ટ છે જોઈ લો, બે આ સ્થિતિમાં છે, બંને બાજુના ડાઉન સાઈડ જ છે. તો એને તો પ્રીમિયમ ડીકે મળે છે, એ શું કામ કોઈ પોઝિશન સ્ક્વેર અપ કરવાનો પ્રયત્ન કરે? પોઝિશનો સ્ક્વેર અપ થઈ છે ક્યારે? 3 વાગ્યા 10 વાગ્યા 3 ને 10 ની આજુબાજુ, ત્યારે પ્રોફિટ બુક કરે છે ભાઈ. માર્કેટ ક્યાંય ન જાય, બરાબર. આ વસ્તુ સમજજો. જ્યારે પણ માર્કેટની અંદર આ વસ્તુ જોવાની કે આની અંદર કમસે કમ એટલું પણ વિચારો ને કે ભાઈ આમાં કોલ સેલર અને પુટ સેલરનો એક્સપાયરીના દિવસે મૂવમેન્ટ આવશે કે નહીં, એ નક્કી કરવું હોય ને તો ક્લીન વસ્તુ રાખવાની કે કોલ સેલર અને પુટ સેલરનો જ્યાં સુધી લોસ નથી આવતો ત્યાં સુધી માર્કેટ ક્યાંય નહીં જાય, બરાબર. આ યાદ રાખજો, બરાબર. તો આજનો આ નોલેજેબલ વિડીયો કેવો લાગ્યો છે મિત્રો? આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું છતાં પણ આપ કોઈ મિત્રોની કોમેન્ટ અથવા શેર થતા નથી. બસ વિડીયો જોઉં છો, લાઇક કરવાની પણ તકલીફ લેતા નથી, બરાબર. તો આવું ને આવું રહેશે તો પછી હવે વિચારવું પડશે, કેમ કે આટલું સરસ મજાનું જે નોલેજ અમે આપીએ છીએ આ લોકો આ નોલેજ તમને પેડમાં પણ નથી મળતું, બરાબર. એટલા સટીક લેવલ હોય છે છતાં પણ આપનો રિસ્પોન્સ દેખાતો નથી. તો હવે અમે પણ વિચારશું કે ભાઈ શું કરવું જોઈએ. હજી 1 મંથ સુધી કે આપ મિત્રો ચેનલને ગ્રો કરવાનો પ્રયત્ન કરો છો કે કેમ, નહીંતર પછી હવે આપણે જે મિત્રોને રસ છે તેને પેડમાં કન્વર્ટ કરી નાખશું, બરાબર. તો જોઈએ શું થાય છે, બરાબર. તો વિડીયોને જો તમને કંઈક સારો એવું નોલેજ મળતું હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો અને તમારા 2-5 મિત્રો જે માર્કેટની અંદર ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય તેના સુધી શેર કરજો, જેથી કરીને એ મિત્રો પણ આવા સાઇડવેઝ માર્કેટની અંદર ફસાય નહીં, બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.